નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। એક તરફ મોંઘવારીમાં પીસાતી દેશની સામાન્ય જનતા અને બીજી તરફ દિવસ રાત બમણી ગતિએ વધતી નેતાઓની અઢળક સંપત્તિ। એડીઆર અને ગુજરાત ઇલેક્શન વોચના સંયુક્ત અહેવાલોના ચોંકાવનારા રિપોર્ટ મુજબ દેશ અને ગુજરાતના નેતાઓની આર્થિક સ્થિતિમાં તોતિંગ ઉછાળો આવ્યો છે। આજે સંસદમાં 93% સાંસદો કરોડપતિ બની ચૂક્યા છે અને રાજ્યસભા સાંસદો અબજોપતિ બની ચૂક્યા છે। તો બીજી તરફ ગુજરાતના એક સરેરાશ ધારાસભ્યની સંપત્તિ 16.41 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે। 182 માંથી આશરે 83%થી 94% ધારાસભ્યો કરોડપતિ બની ચૂક્યા છે। ત્યારે ગુજરાતમાં રૂપિયા 661 કરોડની મિલકત સાથે માણસાના ધારાસભ્ય જયંતિ પટેલ ટોચનું સ્થાન ધરાવે છે। સામાન્ય નાગરિકની વાર્ષિક આવક કરતા નેતાઓની સંપત્તિ 440 ગણી વધી છે। જમીન, સોનું, રોકડ મિલકતના આંકડા દર્શાવે છે કે લોકશાહી હવે માત્ર ધનિકો અને પાવરફુલ નેતાઓનો ખેલ બની ચૂકી છે। ત્યારે આજે લોકોનો ઘટતો પગાર અને નેતાઓની વધતી સંપત્તિ અંગે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। આવકમાં ઘટાડો થઈ રહ્યો છે, મોંઘવારીનો જે માર જે લોકોને લાગી રહ્યો છે, ત્યારે બીજી તરફ નેતાઓની આવક છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। નેતાની આર્થિક આવક હોય કે નેતાના રોકાણ હોય કે નેતાની જમીન હોય, પરંતુ આ તમામની અંદર વધારો થઈ રહ્યો છે। આ મામલે અમદાવાદવાસીઓ શું કરી રહ્યા છે એ જાણીએ। અચ્છા, એ જણાવશો કે આપણી સામાન્ય લોકોની જે આવક છે એમાં દિવસે દિવસે ઘટાડો થાય, નેતામાં વધારો થાય, તમે શું માનો છો? નેતાની આવકમાં વધારો આપણને દેખાવામાં આવી રહ્યું છે એટલા માટે કે આપણી જોડે આજે કરપ્શનના રિલેટેડ કોઈ પણ આપણા દેશમાં કરપ્શનની રિલેટેડ કોઈ પણ સ્ટ્રિક્ટ કાનૂન જે છે સરકારે લાગુ કર્યા જ નથી। અને કેમ નથી કર્યા એનું પણ આજે આપણે જવાબ આપવામાં આવી રહ્યું છે કે જ્યારે સરકારના લોકો પોતે ને એમના લોકપ્રિય લોકો અને નેતાઓ મળીને આવી અસામાજિક ઘટનાઓમાં ભાગ લઈ રહ્યા છે મોટા લેવલ ઉપર, તો પછી આપણે આગળ આજે જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે એ આવવાની જ હતી। આપણે જ્યારે વાત કરીએ કે જ્યારે 2014માં ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તામાં આવી ત્યારે આપણે જોઈએ તો એમના બેંક એકાઉન્ટમાં તો 295 કરોડનો બેંક બેલેન્સ હતો। આજે આપણે દેખીએ તો 2024ની વાત, 26ને પણ નહીં, 2024માં જ એ આંકડો 10,000 કરોડની વાર પહોંચી જ ગયો છે। ને પછી જે આપણે બીજી નંબરની વાત કરીએ તો 6,000 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ્સ સરકારે પોતે લીધા છે અને કેટલા બધા તો સ્કેમો આપણે રોજ દરરોજ દેખી જ રહ્યા છે। અચ્છા, તમે શું માનો છો કે આપણી જે આવક ઘટી છે એની પાછળના કારણ શું? નેતાઓની આવક એમાં કેમ વધારો થઈ રહ્યો છે? આમ જે પબ્લિક છે એ પબ્લિક રોજ કમાઈને રોજ ખાય છે ને કમાવા અને ખાવાની અંદર જ એની સિસ્ટમમાંથી બહાર નથી નીકળી શકતી। નેતાઓનું અને જે અધિકારીઓનું એવું છે કે એ લોકોને પહેલાંથી બધા પ્લાન ખબર હોય છે કે આગળ ભવિષ્યમાં શું થવાનું છે, કઈ રીતે થવાનું છે। એ લોકો ભ્રષ્ટાચાર કોણ કરે છે દેશની અંદર? ભ્રષ્ટાચાર કરવાવાળા લોકો કોણ છે? જે ઉચ્ચ અધિકારીઓ છે, જે મોટા નેતાઓ છે, જે પાર્ટી લગભગ સત્તામાં હોય અને સત્તા સાથે જે મળતિયાપણું કરવાવાળા જે લોકો મોટા ગજાના માથાઓ હોય, એટલે એવા લોકો જ્યારે સત્તામાં આવે છે, આપણે જોઈએ કે કેટલીક સેલિબ્રિટીઓ અભી હાલમાં એ લોકો ઇલેક્શનની અંદર ઝંપલાવી દે છે અને ઇલેક્શનમાં ઝંપલાવે છે અને પછી આપણને ખબર પડે છે કે એમની મતલબ આખો દિવસ કંઈ કામ કરતા નથી અને મોટી જગ્યાએ એમની ફેક્ટરીઓ, એની માટે લોન, એની માટે સરકારની જગ્યાઓ, એટલે આ બધા ભ્રષ્ટાચારના અલગ તરીકા એમની જોડે છે અને એ લોકો લીગલ રીતે બધું દેખાવો કરે છે અને પોતાની ઇન્કમ વર્થ ઇન્કમ જે છે વધારતા જાય છે દિવસે ને દિવસે। અને આપણે જોઈ રહ્યા છે કે જે 100 રૂપિયાની કિંમત પહેલાં 100 રૂપિયા લોકો લઈને નીકળતા હતા અને 100 રૂપિયાની અંદર પેટ્રોલ પણ ભરાવતા હતા અને સબ્જી પણ લઈને ઘરે જતા હતા, શાકભાજી પણ ઘરે લઈને જતા હતા। આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે 100 રૂપિયા લઈને તમે જાઓ તો પેટ્રોલ બી પૂરતું નથી આવતું। એટલે જે આમ જનતા છે ને, જે મધ્યમ વર્ગની ખાસ કરીને જનતા છે, એ લોકો ખૂબ પીડાઈ રહી છે અને જે મૂડીવાદી લોકો છે એ મૂડીવાદી લોકો એ આવા લોકોનું મળતિયાપણું કરીને, એવા અધિકારીનું મળતિયાપણું કે એવા MLA MP લેવલના માણસો સાથે મળીને કોન્ટ્રાક્ટરોને ભ્રષ્ટાચાર કરી અને કેમ કે રોજ ને રોજ કેમ બ્રિજ પડી રહ્યા છે, આપણા ખેડૂતો જે લડી રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે ખેડૂતો કેમ લડી રહ્યા છે, કેમ ત્યાંના ખેડૂતો સાથે લડવા માટે ત્યાંના MLA કે MP બહાર નથી આવતા? કેમ કે એ જે જગ્યાએ વીજ પોલ નખાઈ રહ્યા છે, એ વીજ પોલ નાખવાવાળી જે જગ્યા છે એ જગ્યા
માં જે કંપનીઓ છે એ કંપનીઓએ પહેલાંથી પેટ ભરીને એ લોકો નેતાઓને પૈસા આપી દીધા છે. એટલે નેતાઓ જનતા જે છે એ વોટ આપીને એમના નેતા ચૂને છે, એમના એમએલએ એમપી કોર્પોરેટર જીતાડી લાવે છે. એ લોકો એ મૂડીપતિ લોકોના, એ એવા લોકોના, એ સરકારના સિસ્ટમના ભાગ, ભલે સત્તામાં હોય કે વિપક્ષમાં હોય, તમામ લોકો ભેગા મળીને મળતિયાપણું કરીને પોતાનું મતલબ એમની પોતાનું ગ્રોથ વધારે છે. આ જ એમનું કામ છે. અચ્છા, સામાન્ય જનતાની જો વાત કરવામાં આવે, બિચારાને 2 ટક ખાવાના ઘણી વખત ફાંફા પડી જતા હોય અને નેતાઓ જે જલસા જ કરતા હોય. ખરેખર તો હોવું એવું જોઈએ કે સરકારની જેટલી બી સુવિધા હોય એ આમ જનતા માટે હોવી જોઈએ. પણ આપણે જોઈએ કે એક સામાન્ય કોર્પોરેટર હોય, કાઉન્સિલર જો હોય, એનો પગાર 18,000 રૂપિયા સરકાર જાતે આપે છે. એને વાપરવા માટે લેપટોપ આપે છે, ફોનનો રિચાર્જ કરાવવાના પૈસા આપે છે, એમને નેટના પૈસા આપે છે, આવવા જવાનું ભથ્થું આપે છે અને વર્ષમાં એક કંઈ પણ બહારગામ જવાની એક ટૂર આપે છે. એટલે આટલી બધી સુવિધા જાતે સરકાર એક સામાન્ય કોર્પોરેટરને આપતી હોય, જ્યારે આપણે જોઈએ ગરીબ જનતા જે હોય એ બચારા 2 ટાઈમનો રોટલો રળવા માટે કેટલી રાત દિવસ મહેનત કરતા હોય, પણ એમનું સાંભળવાવાળું કોઈ નથી. ક્યાંક ને ક્યાંક આમાં કરપ્શન મળેલું હોય છે. મોટા અધિકારી કહો કે નેતા કહો, એના હિસાબે સામાન્ય નેતા બી ધીરે એની ગ્રોથ વધતો જાય, એની ઇન્કમ વધતી જાય, એની પ્રોપર્ટીઓ વધતી જાય, એની જમીનો વધતી જાય, મોટર ગાડીઓ વધતી જાય. એટલે આ બધું એકબીજાના મળતિયાપણાથી જ ચાલતું હોય છે. એટલે કે લોકો દિવસે ને દિવસે ગરીબ થઈ રહ્યા છે, મૂડીવાદીઓ છે તે દિવસે ને દિવસે મૂડીવાદી થઈ રહ્યા છે, પરંતુ આ વચ્ચે તમામ જે લોકો છે તેનો મરો થઈ રહ્યો છે. આવક દિવસે ને દિવસે બમણીને 3 ગણી થઈ રહી છે, પરંતુ લોકોને સુવિધા આપવા માટે ક્યાંક ને ક્યાંક આળસ જોવા મળી રહી છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. લોકોની આવક ઘટી રહી છે, જ્યારે જનપ્રતિનિધિઓની જે આવક છે તે વધી રહી છે અને તેમની સંપત્તિ પણ વધી રહી છે. આપણી સાથે રાજકોટથી યુવાનો જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મુદ્દે, શું નામ અને શું કહેશો આ મુદ્દો જે કહી શકાય કે જે લોકોની આવક છે તે ઘટી રહી છે અને જનપ્રતિનિધિઓની સંપત્તિ વધી રહી છે, કઈ રીતે જોવો છો તમે આ મુદ્દાને? સંજય કાકડિયા મારું નામ છે. ખરેખર છે ને આ દેશમાં અત્યારે છે ને એક કહેવાય ને કે તાનાશાહી જેવું થઈ ગયું છે. પહેલાં કેવું જનપ્રતિનિધિ હતા ને એ જનતાની સેવા કરવા માટે થઈને રાજકારણમાં આવતા હતા, પરંતુ આજે રાજકારણમાં લોકો છે ને પોતાના સ્વાર્થ માટે આવે છે, પોતાનો પરિવાર માટે થઈને આવે છે અને પોતાના સગા સંબંધીઓ માટે થઈને આજે લોકો રાજકારણમાં જોડાય છે. અને તમે જુઓ અત્યારે પરિસ્થિતિ એવી થઈ રહી છે, ટૂંકમાં એવી થઈ રહી છે કે લોકો દિવસે દિવસે પોતાની ઇન્કમ ઘટી રહી છે, પરંતુ રાજકારણે તમે ઇન્કમ જુઓ ને તો દિવસે ને દિવસે છે. તમે જુઓ લોકસભામાં છે ને 2004ની અંદર 28% લોકો એવા હતા જે કરોડપતિ હતા, પરંતુ આજે 2024ના આંકડા મુજબ છે ને 93% લોકો છે જે છે ને કરોડપતિ છે. એની સામે તમે એક પણ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલનું મૃત્યુ છે ને ત્યારે એના અકાઉન્ટમાં ખાલી 300 રૂપિયા હતા, એ જ પણ દેશના ગૃહમંત્રી હતા. અને આજે જે દેશના ગૃહમંત્રી છે ને તમે જોઈ શકો છો એના દીકરો કયા લેવલ ઉપર છે. એટલે કાંઈક ને કાંઈક રીતે છે ને આ રાજકારણી લોકો ભ્રષ્ટાચાર કરી અને જનતાને લૂંટી રહ્યા છે. તો ખરેખર જનપ્રતિનિધિનું કામ હોય છે જનતાની સેવા કરવી, નહીં જનતાને લૂંટવી. શું નામ? મારું નામ વિપ્લવ પરમાર છે. હું આ દેશની સ્થિતિને જોઈને એમ સમજુ છું કે આ દેશને જે લોકો 2045માં ડેવલપ કન્ટ્રી બનાવવા માંગે છે, એ દેશને નહીં પણ પોતાના વ્યક્તિગત સ્વાર્થને ડેવલપ કન્ટ્રી તરીકે દર્શાવે છે. કેમ કે જે વ્યક્તિ દેશના PM હતા એવા લાલ બહાદુર શાસ્ત્રીના અમે ગાર્ડનમાં ઊભા છીએ, તેમની પાસે એટલી સંપત્તિ નહોતી કે કાર લઈ શકે. અને આજના તમે MLA MP કે કોઈ પણ વ્યક્તિ હોય કે જે પબ્લિક સર્વન્ટ માટેનું કામ કરતા હોય, એની પાસેની સંપત્તિ તમે જુઓ, એ કોઈ ગરીબ નહીં હોય. આજે દરેકની જે પોલિટિશિયન છે દરેકની સંપત્તિ રોજને રોજ વધતી જાય છે. એવર્તન કચ્છના એક ભાઈ જે એમની સંપત્તિ 118% જેટલી, મતલબ બ્રેકિંગ કરી નાખી એટલી એક સાથે વધી સંપત્તિ. એવી રીતે ઘણા બધા લોકો છે કે જેમની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે ને આમ જનતાને રોજને રોજ પોતાની જે આર્થિક સ્થિતિ છે ને એટલું પણ એને મળી નથી રહ્યું. એક ઇન્ટરનેશનલ રિપોર્ટ હતો કે જેમાં હંગરને દર્શાવી રહ્યા છે કે ભારતનું તો 37% જેટલું મતલબ લોકો પોવર્ટીમાં છે હજી પણ. તો આને જોતાં અમને યુવાનોને રોજ એમ થાય કે અમે કઈ સ્થિતિમાં જીવી રહ્યા છીએ. કેમ કે માત્ર એજ્યુકેશનથી અમે નથી આગળ આવી શકતા, કેમ કે બધાનો સપોર્ટ જોઈએ છે. આજે તમે જુઓ તો
80-90% પોલિટિશિયન અને ગવર્મેન્ટ સર્વન્ટના છોકરાઓ રહીએ ને ફોરેનમાં સ્ટડી કરે છે. અમે નથી કરી શકતા કેમ કે અમારી પાસે એટલી બધી આવક નથી, એટલા માટે નથી કરી શકતા. અમારા મા બાપ અમને રાજકોટ જેવા સિટીમાં પણ એફોર્ડ નથી કરી શકતા કે અમે ભણી શકીએ. એટલે ક્યાંક ને ક્યાંક અમને વિદ્યાર્થીઓને રોજે ને રોજ એ જ ફીલ થાય છે કે આ એજ્યુકેશન સિસ્ટમ વર્સ્ટ થતી જાય છે. આ ભારતની અંદર જે ઇકોનોમિક એક ડિસ્પેરિટી છે એ વધતી જાય છે. એક અપર લેવલ રહ્યું રોજ અપર ને અપર જાય છે અને એક ગરીબ રહ્યું રોજ ગરીબ ને ગરીબ જાય. આ બે સ્ટેટા અલગ થઈ ગયા છે. હવે કોઈ જાત પાત કે રિલિજનમાં નથી કોઈ મતલબ નોખું પડતું, પણ હવે એરિયાને એક એમ કહી શકીએ કેપિટલિઝમ અને એક પોલિટ્રેટ આ બે અલગ અલગ થઈ રહ્યા છે. તમે શું કહેશો? બસ સર, આમાં તમને નવાઈ શું લાગે? મારું નામ જય શુક્લ છે, પણ આ જે પોલિટિશિયન એ બધું કરે છે આમાં નવાઈ શું લાગે છે? તમે કઈ સરકારને ચૂઝ કરી એ મહત્ત્વનું નથી. પોલિટિશિયનના માથે ઠીકરા ઘસી નાખવા કે આ આમ કર્યું તો ભાઈ રામના નામે મત તમે આપ્યો તો ને, ગાયના નામે મત તમે આપ્યો તો ને. આ સાંઢિયા પુલ બન્યો, પહેલી વાર બની ગયો, એના પછી પાછું 15 દિવસની મંજૂરી લેવામાં આવી કે 15 દિવસ પછી ખુલ્લો કરવામાં આવશે, ઓપન કરવામાં આવશે. ક્યારે આ બધું કઈ રીતે થાય છે? આ 12 લાખના ચા પાણી પીવામાં આવે છે જંગલેશ્વરને સાફ કરવામાં. આ આંકડો ક્યાં સુધી પહોંચે છે? ખાલી તમે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ છે, ખાલી તમે એને જોજો. 157માં નંબરે આપણે છીએ 180 કન્ટ્રીમાંથી. આ સમજાય છે? આ સમજાય છે તમને આપણે કયા લેવલે છીએ? જો રામના નામે મત આપવામાં આવે એમાં કાંઈ વાંધો નથી, પણ જો સરકાર કે કોઈ પણ એના આગેવાન કે ધારો કે એની સાથે જે સંકળાયેલા લોકો છે એ જો એને જ લૂંટે છે, કેટલાય કરોડોનું ચોરી થઈ જાય છે. શું રામનું મંદિર આવડું મોટું હતું તમે સિક્યોરિટી ન રાખી શક્યા? ભાઈ જનતા ભ્રષ્ટ છે. સરકાર તો બહુ પછીની વાત છે, સમજવાની જરૂર તમારે છે. તમે અભણ લોકોને ચૂઝ કર્યા છે. આ પોલિટિશિયન નથી અભણ, તમે ચૂઝ કર્યા છે. હવે જ્યારે વેદાંતા ગ્રુપ અને અદાણી ગ્રુપ વચ્ચે જે ડીલ થઈ હતી, વેદાંતા ગ્રુપ હતું એનું જે ટેન્ડર હતું એના તમે રૂપિયા ચેક કરજો, અદાણી ગ્રુપના રૂપિયા ચેક કરજો કે એનું ટેન્ડર વધારે સરકારને મોંઘું પડે એમ હતું, તોય કઈ બાજુ સરકારે નિર્ણય લીધો છે આ વિચારવાની જરૂર છે. જો આજે નહીં જાગો ને તો બધાય મરવાના છો. રેલો તમારા ઘર સુધી આવ્યો નથી, હજી રેલો નથી આવ્યો. હજી સમજી જાજો. અત્યારે અનશન ને બધું ચાલે છે, તમારા છોકરાના ભવિષ્ય માટે બધું થાય છે, તો હજી તમારી આગળ ચાન્સ છે, હજી ચાન્સ છે, હજી સુધરી જશો. બાકી ક્યારે તમે મરી જશો ને એ તમને આઈડિયા નથી. તમે શું કહેશો? હું દેશના કે શહેરના તમામ લોકોને કહેવા માગું છું કે અત્યારે એ લોકોની સંપત્તિ જોવા જાઓ ને, જે જનપ્રતિનિધિ લોકો છે, ખાલી વિચાર કરજો સ્ટાર્ટિંગમાં જ્યારે એ જોડાય એની સંપત્તિ કેટલી હતી અને અત્યારે કેટલી હતી. એની પાસે સોનું ચાંદી એટલું વધી ગયું છે, જમીન એટલી વધી ગઈ છે, એની પાસે પૈસા એટલા વધી ગયા છે. એના છોકરાઓ તમને દેખાશે નહીં અહીંયા. એના છોકરાઓ બહુ સારી એવી તૈયારી કરી રહ્યા છે સ્પોર્ટ્સમાં, ફોરેન કન્ટ્રી જઈને, કેમ કે અહીંયા તો એ લોકોને ટ્રસ્ટ નથી એજ્યુકેશનમાં, એ કંઈ સિસ્ટમમાં, સ્પોર્ટ્સમાં ને એમાં કે અહીંના કોચ સારા હશે અહીંયા, કેમ કે ફેસિલિટી આપવા જ નથી માગતા. ફેસિલિટી આપે તો પછી એના બે કટકી થઈ જાય ને એના પૈસામાં. તો અત્યારે મારું એવું કહેવું છે કે લોકોને દેખાતું કેમ નથી કે એ લોકો વધારે અમીર થઈ રહ્યા છે. અત્યારે એક બાટલા માટે 2 મહિનાથી જે આપણી ઘરે કામ કરતા હોય ને એ લોકો છે ને અત્યારે 2 મહિનાથી રખડી રહ્યા છે કે અમારા છોકરા આજે નાસ્તો નથી કર્યો, નાસ્તો કર્યા લીધા વગર સ્કૂલે ગયા છે. તો હું એમ કહું છું કે આ સિચ્યુએશન, આ કન્ડિશન આવી ત્યારે લોકો બોલે તો કે તમે પહેલાં કેમ નહોતા બોલતા? પહેલાં મારા મા બાપ નહોતા ભણતા, પહેલાં મારા દાદા દાદી ખેતીવાડી કરતા હતા, અત્યારે અમે ભણી છીએ, અમને ખબર છે કે અમારા હકમાં, ફરજમાં કે અધિકારમાં શું આવે એની અમને જાણ છે, અમે બોલીએ છીએ. તો કે તમે હવે બોલો છો અને અને જે સરકાર છે ને એના વિશે જ અમે બોલશું, અમે અમારા મા બાપ વિશે જ બોલશું. અમે શું કામ બાજુવાળાના મા બાપ વિશે બોલી? તો કે તમે પાકિસ્તાની છો, તમે ટેરરિસ્ટ છો, તમે એન્ટી નેશનલ છો, એવા લેબલ તમે લગાડો છો. તો આ માનહાનિનો દાવો ન થઈ શકે આની ઉપર? અમે અમારા બાળકો અને તમારા બાળકો માટે બોલીએ છીએ. અમને પર્સનલ તો અમારો હેતુ ફૂલફિલ થતો નથી. અમને તો એ સરકાર એમ નહીં કે તમને 5 કરોડ દેવામાં આવશે, આના વિશે બોલો, આના વિશે બોલો. અમે અમારા હક માટે બોલીએ છીએ, તમારા હક માટે બોલીએ છીએ. તો હવે તમારે છે ને જાગવાની જરૂર છે. આ ખાડી પટ્ટી ખોલો, આ અને આ એ બધું કરવાની જરૂર છે અને હવે તમારા હક માટે લડો. થેન્ક યુ. તમે શું કહેશો? ખાસ તો જે આવક વધી છે નેતાઓની અને ખાસ તો જે પબ્લિકની જે આવક છે ઘટી છે, શું કહેશો એને લઈને? મારું નામ છે સંજય. આપણે અત્યારે દેશમાં મિનિમમ વેજ જે છે એ કાગળ પર જ છે. એના માટે સરકારે બિલકુલ કશું કામ કર્યું નથી. અત્યારે આપણે રાજકોટમાં જોઈએ તો રાજકોટમાં 3 થી 4 લાખ જેવી નાના મોટા ઉદ્યોગો છે. એમાં સ્ત્રીઓનું શોષણ થાય છે, પુરુષોનું શોષણ થાય છે, નાના નાના બાળકો કામ કરે છે. અને સરકારે આ નિયમોનું પાલન થાય એટલા માટે
તમે માની નહીં શકો કે માત્ર 3 થી 4 લાખ જેવી કંપનીઓ છે, એમાં સરકારે માત્ર ને માત્ર 3 ગવર્મેન્ટ લેબર ઇન્સ્પેક્ટર રાખ્યા છે. હવે તમે વિચાર કરો કે આ 3 લેબર ઇન્સ્પેક્ટર કઈ જગ્યાએ જઈને જોશે કે ગુજરાતના જે પણ મજૂરો છે એને પોતાના જે મિનિમમ વેજીસ છે, જે ન્યૂનતમ વેતન કહેવાય છે જેને, એ મળે છે કે નથી મળતા. હવે આનાથી શું થાય છે? જ્યારે લોકો પાસે પૈસો નથી હોતો ત્યારે ઘણા બધા બાળકો છે, ઘણા બધા પેરેન્ટ્સ છે જે પોતાના બાળકોને કામે મોકલે છે, કામ કરવા માટે મોકલે છે. આના માટે સરકારે ચાઇલ્ડ પ્રોટેક્શન માટે પણ કશું નથી કર્યું. એના માટે એની પાસે રિસોર્સિસ નથી. અને આ જે છે એ દેશની એક બહુ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. અને આ છે ને આપણો દેશ અત્યારે બિયોન્ડ રિપેર થઈ ગયો છે. અત્યારે ફરિયાદો કોઈ લોકોની લેવામાં આવતી નથી, અને જ્યારે ફરિયાદો કરવામાં આવે છે તો ત્યારે એને દબાવી દેવામાં આવે છે પોલિટિકલ પ્રેશરથી. જો આપણે અત્યારે રાજકોટમાં જોઈએ તો નેતાઓની સંપત્તિ દિન પ્રતિદિન વધતી જ જાય છે. અને આપણા દેશમાં આપણી પાસે રિસોર્સિસ છે નહીં, તો આ નેતાઓ અને આ આપણી સરકાર અત્યારે લોકોનું શોષણ કરે છે. એટલા માટે લોકોની આવક ખૂબ જ નીચી છે અત્યારે. અને જો આ પરિસ્થિતિ રહી તો આઈ ડોન્ટ થિંક કે આપણે વિશ્વગુરુ બની શકશું. આપણી સાથે યુવા વર્ગ કે જેઓ જણાવી રહ્યા છે કે જે રીતના હાલ અત્યારે જે જનપ્રતિનિધિઓની જે આવક વધી છે, ચોક્કસપણે તેને જોતાં એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક લોકોનું શોષણ થાય છે, અને તેના જ કારણે જનપ્રતિનિધિઓની જે સંપત્તિ છે તે વધે છે અને લોકોની આવક છે તે ઘટી રહી છે. લલિત વ્યાસ, દુરકુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. સાંસદો કરોડપતિ બની ગયા છે, જેને લઈ અને ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓ પાસેથી જાણશું કે સાંસદોની ઇન્કમ ARD મુજબ ક્યાંક ને ક્યાંક 2004માં 28% જ ખાલી હતી, જે અત્યારે 2024નું સર્વે કરવામાં આવ્યું તો 92% જેટલા સાંસદો અત્યારે કરોડપતિના દાયરામાં આવી ગયા છે. શું કહેશો? એસોસિએશન ફોર ડેમોક્રેટિક એલાયન્સ ના સર્વે મુજબ આપણે જોયા તો જે સાંસદો હાવ એમ કહેવાય ને કે ભીખુ હતા, આપણી ભાષામાં કહીએ ને તો લુખ્ખા માણસો હતા, એ 1 ને 2 વાર ચૂંટાઈ જાય ને એટલે આમ એવા હવામાં ઉડતા હોય ને, કરોડપતિ થઈ ગયા હોય ને, જેને ગામમાં કોઈ માવો ઉધાર ન આપતું હોય એવો જો ચૂંટાઈ ગયો હોય સંસદમાં કે ધારાસભ્યમાં, તો એ પછી હાથ પેઢીનું ભેગું કરી લે. મોટા ભાગે તમે જો તો કોન્ટ્રાક્ટ હોય, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ હોય, કંપનીના કોન્ટ્રાક્ટ હોય, એ પછી પબ્લિકની સેવા કરવાને બદલે પોતાનું ભેગું કરવા માંડે, અને પોતાનું જે કે ને કે સેવા કરે તો મેવા મળે, એવી રીતે પબ્લિકનું સેવાનું તો ખાલી માધ્યમ નામ જ હોય, પણ પોતાનું સાત પેઢીનું ભેગું કરી લે એટલી હદે આ ભ્રષ્ટાચાર વધી ગયો છે. મોટા ભાગે તો આપણે એમ કહીએ ને કે ભાઈ લાંચ રૂશ્વત, તો ખરેખર તો લાંચ રૂશ્વતદારો આ લોકો ઉપર પણ લાગુ કરવો જોઈએ, જેથી કરી અને ખબર પડે પબ્લિકને કે આ લોકો ચૂંટાયા પહેલા એને આ પાસે શું હતું આ લોકો પાસે, અને ચૂંટાઈ ગયા પછી આ લોકો પાસે શું છે. અત્યારે એ લોકો કેવા જાઓ જલાલીમાં રાજતા હોય છે. આ માટે થોડીક પબ્લિકે પણ જાગૃત થવાની જરૂર છે. ખાસ કરીને અત્યારે જે સાંસદોને લઈ અને કરોડોમાં ઇન્કમ ચાલુ થઈ ગઈ છે કે કરોડપતિ બની ગયા છે, શું કહેશો? પેલી વાત તો એ છે કે ચૂંટાયેલા લોકો એટલે લોકપ્રતિનિધિ કહેવાય. સમાજમાં જાહેર જીવનની વ્યક્તિ છે એની જવાબદેરી બીજા કરતાં વધારે હોય છે, કારણ કે લોકો એને અનુસરતા હોય છે કે અમારો આ નેતા છે. આજે તમને કહું, છેલ્લા અમુક વર્ષોથી કોઈ પક્ષની વાત નથી, પક્ષાપક્ષીની, પણ જાહેર જીવનની વ્યક્તિ જ આજે એટલી ભ્રષ્ટ થઈ ગઈ છે કે આજે 1-2 વખત ચૂંટાઈ ગયા પછી એની આવક તમે જુઓ કે ચૂંટણી ન લડતા હોય એના પહેલા અને ચૂંટણી એકાદી અથવા 2 લડી ગયા પછી. એટલે મારું કહેવાનું એ છે કે જે સોગંદનામું રજૂ થાય છે ચૂંટણી વખતે, એમાં તમારું એજ્યુકેશનથી લઈ અને તમારી સંપત્તિ કેટલી છે એની વિગતો આપવાની હોય છે. એની સાથે એક કોલમ બીજી ઉમેરવી હોય કે તમારી આવકનો સ્ત્રોત શું છે, તમારી આવક હતી જે તમે પહેલા શું કમાતા અને અત્યારે તમારી આવકનો સ્ત્રોત શું છે. બીજું, જેમ મારા મિત્રએ કીધું કે એસીબીના દાયરામાં લોકપ્રતિનિધિઓ છે, ઘણા સરપંચો, કોર્પોરેટરો, એના ઉપર ફરિયાદો થઈ છે. એટલે લોકપ્રતિનિધિ છે ને એ પણ એસીબીના દાયરામાં છે, લોકો એની માહિતી માંગી શકે છે. પણ રાજકીય પક્ષો છે એ પાછા માહિતી અધિકારથી દૂર છે. એ મારી એક અપેક્ષા એ છે કે કોઈ પણ પક્ષ હોય સત્તામાં, એક આ કાયદો લઈ આવે કે કોઈ પણ રાજકીય પક્ષ એનું પોતાનું ઓડિટ જાહેર કરે કે અમારી પાસે આ સંપત્તિ છે, આ ડોનેશન છે. તમે જોયું હશે કે ઇલેક્ટ્રોલ બોન્ડ સુપ્રીમ કોર્ટના આદેશથી જ્યારે બહાર પડ્યા ત્યારે ખબર પડી કે કઈ કઈ કંપનીઓને દબાવવામાં આવી અને કેટલા રૂપિયાઓ લેવામાં આવ્યા. બીજી એક વસ્તુ એ છે કે આ બધી વસ્તુ છે એની તપાસ કોણ કરે, તો એના માટે થઈ અને
જાહેર જીવનની અંદર જાહેર રિટાયર્ડ જજો કે જેની આખી જીવન કેરિયરની અંદર કોઈ દાગ ન લાગેલો હોય, રિટાયર્ડ સીએ નહીં, સીએ તો રિટાયર થાય જ નહીં, પણ સારા સ્વચ્છ સીએ અને સારામાં સારા ઇન્કમટેક્સના અધિકારીઓ, અને એનું ચયન કઈ રીતે થાય, એની નિમણૂક કોણ કરે, તો એના માટે થઈને લોકો પાસે વોટિંગ કરાવવું જોઈએ કે એ એકદમ સાવ સ્વચ્છ છબીના માણસો તપાસ કરશે તો જ આ લોકોનું બધું બહાર આવે. બાકી તમને કહું, અત્યારે હાલત એવી છે કે ઘરના ભૂ અને ઘરના દાખલા, કોઈ પણ રાજકીય પક્ષ આવે છે, કોઈ પણ સમિતિ નિમે છે અથવા તપાસ સમિતિઓ નિમાય છે, એમાં તમે જો છેલ્લે શૂન્ય જ આવે છે. એટલે મારી એક માંગ એ છે કે જાહેર જીવનની વ્યક્તિ એકદમ સ્વચ્છ હોવી જોઈએ અને લોકોએ નાત જાત વર્ગ ભાષા ભૂલી અને સ્વચ્છ માણસને કોઈ પણ રાજકીય પક્ષમાંથી આવે એને ત્યાં ઉપર ચૂંટીને મોકલવા જોઈએ, જેથી કરીને આવતું ભવિષ્ય આપણા દેશનું એકદમ સારું રહે. તો વાત કરીને દેશ જે ઇન્કમની વાત છે કે ક્યાંક ને ક્યાંક સાંસદો અત્યારના જે છે એમાં 92% જેટલા સાંસદો અત્યારે કરોડપતિ બની ગયા છે. આ કરોડપતિ સાંસદો ક્યાંક ને ક્યાંક સેવાના ભાવથી અહીંયા આવેલા હોય અને પછી ક્યાંક ને ક્યાંક પેલા નાની કક્ષાએ હોય તેમાંથી અપ થઈ અને આજ કરોડપતિ બની ગયા છે. શું કહેશો? પહેલા તો તમારી વાત મને ગમી કે તમે કહ્યું કે ભાઈ સેવા માટે આવેલા છે, પણ હવે આજકાલ તો લગભગ છેલ્લા 5-10 વર્ષથી આપણે એવું જોઈ રહ્યા છીએ કે આ સેવા માટે નહીં, મેવા ખાવા માટે આવી રહ્યા છે. અને આ પણ પ્રજા એટલે પંચનો પૈસો છે, અને પંચનો પૈસો છે એ કોઈને સદીઓ નથી ને સદવાનો પણ નથી. ઓલું કે ને કે કર્મનું ફળ આજ નહીં તો કલ. પણ કહેવાની વસ્તુ એ છે કે આમાં કોઈની જવાબદારી ખરી? સાંસદો, ધારાસભ્યો, અરે હું તો એમ કહું છું સ્થાનિક કોર્પોરેટરનો ખાલી એક ચૂંટણી લયા પછી એમની આવક જોજો. નાના ઝૂંપડા જેવા મકાનમાં રહેતા કોર્પોરેટરોએ મોટા મોટા બંગલા ખડકી દે છે, તો સાંસદ અને ધારાસભ્યોની તો શું કેવડી કેપેસિટી લઈને બેઠા હશે? શું આને કોઈ પ્રશ્ન પૂછવાવાળું જ નથી? હવે હું તમને કહું કે ભાઈ આપણે એક ઇન્કમટેક્સનું આપણે ફોર્મ ન ભરીએ, રિટર્ન ન ભરીએ તો આપણા માથે 10 જાતની તવાઈઓ થવા માંડે. આપણે ખાલી હાઉસ ટેક્સ નથી ભરતા તો આપણને નોટિસ ઉપર નોટિસ ફટકારવામાં આવે છે. તો આ લોકોને કોઈ પણ જાતની નોટિસ નહીં, કાંઈ નહીં, કોઈ જાતના દાયરામાં એને લેવામાં નથી આવતા. અને આ પ્રજાએ પણ એમને પ્રશ્ન પૂછવો પડશે. ગાડીમાં ફરવું, તમે આ જે જોઈ લેજો કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે કોઈ પણ જાતના રેશન કાર્ડ કે આપણે કાંઈ પણ કરાવવા જવું હોય તો આપણે આટલા વર્ષોમાં તમે કોઈ દી ધારાસભ્ય, સાંસદ સભ્ય કે કોર્પોરેટરોને લાઈનમાં જોયા? કેરોસીનની ડાબાની લાઈન હતી તેમાં આપણે કોઈને જોયા? કોઈ આપણા જનતાના સેવક કહેવાતા ક્યાંય તમે એ લોકોને જોયા? એટલે વસ્તુ એ છે, ઇવન આપણે જ્યારે નોટબંધી થઈ ત્યારે પણ તમને પ્રજાના સેવક કહેવાતા આ લોકો ક્યાંય દેખાણા નહીં. તો પ્રજાનો પ્રશ્ન એ જ છે કે તમે આવડી સંપત્તિ ભેગી કરો છો તો આ પ્રજાનો જ પૈસો છે, કાલ સવારે આ તમને નળવાનો છે. બીજું કે પોતાના ઘર ભરી અને પ્રજાની હાલત તો પાછું એની જ છે. આપણે ગરીબી મધ્યમ વર્ગ તો એ ગરીબી રેખાની નીચે આવતો જાય છે, અને પછી આપણે એવી મોટી મોટી ડીંગ ફેંકીએ કે આપણે 80 કરોડ લોકોને આપણે મફત અનાજ આપીએ છીએ, તો આપણો 80 કરોડનું આપણું ગરીબાઈમાં આવ્યા ને આપણે. તો આ એક દેશની વખાણ ન કહેવાય, આ નાલેસી કહેવાય. તો આ એક હું તો કહું કે ગુજરાત નહીં, તમામ જગ્યાએ આખા ઇન્ડિયા લેવલના સાંસદો, ધારાસભ્ય આ બધાની એક એની માથે એક ટોચની હોવી જોઈએ, જેમાં રિટાયર્ડ જજ હોવા જોઈએ, રિટાયર્ડ ઇન્કમટેક્સ ઓફિસર હોવા જોઈએ, અને એક એવી સીટની રચના કરવી જોઈએ, એક કાયદો બનવો જોઈએ કે કોઈ પણ સામાન્ય માણસ કાલે સવારે વેબ પેજ ઉપર નાખે કે આ ફલાણા સાંસદ સભ્યની આવક કેટલી, અને એના ઉપર તવાઈ થવી જોઈએ. કારણ કે આ લોકો એના ઘર ભર્યા રાખશે, કાલ સવારે એ લોકોને ખબર નથી કે આ પૈસાની ક્યાંક તો અતિશયોક્તિ થઈ રહી છે. ભલે હું કહું એ ઘર ભરે પણ પ્રજા માટે પણ આમાં ખર્ચવા જોઈએ. આપણે જોઈએ છે ઘણી વાર તો આ લોકોને જે ખર્ચો કરવા આપ્યો હોય એ તો પાછો રિટર્ન જાય છે, તો પ્રજાલક્ષી કામ તો થતા નથી. જે ગુજરાત સરકાર દ્વારા જે ફાળવવામાં આવે છે સાંસદ સભ્ય, ધારાસભ્ય કે ને, તો આપણે સૌથી પહેલું કામ તો એ જોઈએ છે કે બાકડા બનાવે. બાકડા ઉપર તમે જોવો તો બધે નામ લખાય, એ સિવાયની શું કામગીરી? અને કામગીરી કદાચ કરે છે તો એના બિલ રજૂ કરવા જોઈએ. છેલ્લે જ્યારે વર્ષ પૂરું થવાનું હોય ત્યારે 2-4 કામગીરી દેખાડી અને પછી સંતોષ માનીને લગભગ અડધી કે પોણી રકમ તો જમા કરી દેવામાં આવે છે. તો પ્રજાલક્ષી તો કામ થતા નથી. તો આ લોકો એના ઘર ભરે છે ક્યાંથી? શું આ લોકોની વાહે કોઈ બેકેન્ડ છે? શું આ ક્યાંથી કમાય છે? આ લોકોની જમીનોના તમે જુઓ 200% જમીનો વધી જાય, સોનું એટલું વધી જાય, અને આજે તમે હું સોનું લેવા જાવ તો આપણે તેવડ જ નથી કે આપણે સોનું લઈ શકીએ. અને આ લોકો પાસે આટલી લખ લૂંટ કરોડોમાં સંપત્તિ એ જોઈએ તો ક્યાંક પ્રજાને આ એમ થાય કે આ કઈ જગ્યાએ જશે આપણું રાજકારણ. તો ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓનું કહેવું છે કે જે આ સાંસદોની ઇન્કમ વધી છે, હકીકતે ક્યાંક ને ક્યાંક તો જામનગરમાં આ સાંસદો કોઈ
આ સાંસદો પ્રજાના સેવા માટે આવેલા છે, સેવાને બદલે ક્યાંક ને ક્યાંક મેવા ખાઈ રહ્યા તેવું જામનગર વાસીઓનું કહેવું છે કે ખાસ કરીને જે ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટોનું પૂરા પ્રમાણમાં કામકાજ થાય અને પૂરો પૈસો વપરાય અને પ્રજાલક્ષી કામ થાય તેવું જામનગર વાસીઓ માગણી કરી રહ્યા છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.